અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે। અંકલેશ્વરના મુલ્લડવાદમાં આવેલ હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ગતરોજ દરગાહ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી। અજમેર શરીફ ખાતે હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની 25મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે તે જ રીતે અંકલેશ્વરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી। રસ્મે પરચમે હજરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉરસની શરૂઆતનું પ્રતીક છે। સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલા એટલે કે જમાદિઉલ આખિર મહિનાની 25મી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચડાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે। આ પ્રસંગે દરગાહના સજ્જાદા નસીન સૈયદ બંસુર અલી નાસિર અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે ઇકરામ અને મોટી સંખ્યામાં અકીદમંદો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો। તારીખ 18 ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે મહેફિલે એ જીકર શરીફનું આયોજન, જ્યારે તારીખ 22 ડિસેમ્બર સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां उर्स मुबारक आप सभी को मुबारक हो। सैयदना गाजी नसीम हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उर्स शरीफ मनाया जाता है और आज परचम का मौका है जो 25 में साथ परचम मनाया जाता है। तो परचम यहाँ पर लहरा रहा है। ये यहाँ के गाजी नसीम हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैयदना अब्दुल हलीम शाह दातार भंडारी का उस मुबारक हिंदू मुस्लिम सब मिलकर मनाते हैं। और इस मुबारक खुशी के मौके पर सभी हिंदू मुसलमान भाई को इस मौके पर सबको खास खास मुबारकबाद।